કર્યા છે અને હું જોઈ શકું છું કે મંચ પર બેઠેલા આગેવાનો, સામે બેઠેલા આગેવાનો, આ બધામાં એટલું શક્તિ અને સામર્થ્ય છે કે આ વખતે દાતા રેકોર્ડ બ્રેક લીડ ભારતીય જનતા પાર્ટીને આપશે. મિત્રો, નવી સાહેબની બનાસકાંઠા પડતું 18 PM છે અને અમે આદરણીય જયરાજસિંહભાઈ, આપણા હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભાના પ્રભારી રાજેન્દ્રસિંહજી, ભારતીય જનતા પાર્ટીમાં બનાસકાંઠાના જેમના નેતૃત્વમાં અમે બધા કામ આપણે સૌ કરીએ છીએ એવા પૂર્વ મંત્રી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી, આદરણીય સામંતસિંહભાઈ, આદરણીય હરિઓલ સાહેબ, LK સાહેબ, પ્રવીણસિંહ, અમરતજી, બધા આગેવાનો, સામે બેઠેલા સૌ વડીલો આગેવાનો, ભાઈઓ, યુવા ભાઈઓ, વધારે સમય નહીં લઉં કારણ કે સાહેબને પણ આપણે સાંભળવાના છે, પણ હું ઉમેદવાર વતી આપણી વચ્ચે આવ્યો છું તો 2-3 મિનિટમાં હું તમને એટલું ચોક્કસ કહીશ કે રેખાબેન પણ યુવાન છે, 43-44 વર્ષની ઉંમર છે અમારી બંનેની, અને અમે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આ ઉંમરે અમને ઘણું બધું આપી દીધું છે, ઈશ્વરે ઘણું આપ્યું છે. તો અમારો એક નેમ છે કે જિલ્લા માટે સારું કરવું છે, જિલ્લા માટે મથવું છે. આખા જિલ્લાની સ્થિતિ વિશે અંબાજીથી લઈ અને વાવ સુઈગામ ભરડવા સુધીની દરેક તાલુકાની વિસ્તારની સ્થિતિ અંગે હું જાણું છું. દરેક વિસ્તારના પ્રશ્નો અલગ છે, દરેક તાલુકામાં પણ અલગ અલગ પ્રશ્નો છે. જેમ કે અંબાજી તો અંબાજીમાં વેપારીઓનો પ્રશ્ન અલગ. તો આ દિશામાં આપણે બધા ફોન કરીએ અને એટલા માટે આ વયનો ટાઈમ નતો કોઈને, પણ મેં કીધું આવો આજે બધા સમાજો ભેગા થયા છે, જે એટલે સમાજોમાં આઘાપા ઉઠાય છે. દાખલા તરીકે પેલો રથ નીકળતો હતો, પેલા રૂપાલા સાહેબ ચાલતું હતું. અમારા તાલુકામાં રૂપાલા સાહેબની કોઈ અસર નથી, બિલકુલ કોઈ અસર નથી. અને જો નાની મોટી અસર થાય છે એ અમે કાલે મિટિંગ કરી છે. આ વડગામ તાલુકાના 2 આગેવાનો, 2 પ્રમુખો હોય છે, એ આર્થિક કાર્ય ચાલુ કરી દીધું છે અને એ નાની મોટી થોડી ભૂલ છે છોકરાની, એ ભૂલ આજે વધુમાં માતાજી કરશે તો સુધરી જાય. ઠાકોર સમાજ તો ભાજપનો છે જ અમારા હતા તાલુકામાં, અને એવા કોઈ અપરિપક્વ આગેવાનો નથી કે ઓમથી ઓમ ગમી જાય ઓમથી ઓમ ગબડી પડે. બધા વ્યવસ્થિત આગેવાનો છે. એ આગેવાનો સમજે છે કે ભાઈ આપણે દિશા હાલ આ દિશા છે, હાસી દિશા છે, તો એ દિશામાં આપણને ખાતરી આવવા મોટા ભાગનો આજે આ ઠાકોર સમાજ આવ્યો છે અને આદિવાસી સમાજ આવ્યો છે. તો આપણે બધા 2 હાથ ઊંચા કરી અને આ બધા આગેવાનોને મારી આબરૂ રાખવા 2 હાથ ઊંચા કરી ભારત માતા કે જય કરીને આપણે ખાતરી આવી કે આપણે બધા મત આલવાના છે, ફૂલ પેટીઓ કરવાના છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા લોકસભા સીટના લોકપ્રિય ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીના સમર્થનમાં